હાલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ મિત્રો, અને આજે અત્યારે વાગ્યા છે 10:30 મિત્રો રાતના, અને સવારે છે ગુરુ પૂનમ એટલે કે મોટામાં મોટી પૂનમ આખા વર્ષની અંદર. તો મિત્રો અત્યારથી જ જુઓ મિત્રો, જ્યાં મારી પાસે તમે જોઈ શકો છો, તો અત્યારથી મિત્રો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુ બાપાના દર્શન કરવા માટે મિત્રો અહીંયા આવી રહ્યા છે. અને મિત્રો આ વિડીયોમાં તમને નાઇટનો જે અહીંયા નજારો છે, લાઇટ ડેકોરેશન, એ પણ તમને વિડીયોમાં બતાવવાનું છે. એટલે વિડીયોમાં ઠેઠ જોડાઈ રહેલા ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરાવીને જતા નહીં, અને વિડીયોને લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ. તો ચાલો મિત્રો હવે અહીંનો તમને બધો લાઇટ નજારો બતાવું. તો મિત્રો જે એમ કહેવાય કે આપણા અહીંયા ખાસ યુટ્યુબરો છે, એટલે કે આપણા મિત્રો છે, તો એને પણ તમને મુલાકાત કરાવું. તો જો મિત્રો આપણા અહીંયા જે એમ કહેવાય કે જયભાઈ ગોહિલ, તો શું કહેશો જયભાઈ તમે? તો ભાઈ અત્યારે છે ને ગુરુ પૂનમ નિમિત્તે બગદાણા અમે આવ્યા છીએ બાપાના દર્શન માટે. અને ખાસ અત્યારે તમે મારી પાછળ જુઓ ને, તો જે ભાવિ ભક્તો છે એ લાખોની સંખ્યામાં જે ભીડ છે ને, એ ભાઈ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા છે. અને ખાસ જે ગુરુ પૂનમનું મહત્વ છે, એ ગુરુ અને શિષ્ય બંનેનું એમ કહેવાય કે સમન્વય થાય ને, એવો જે ગુરુ પૂનમનો તહેવાર છે. આપણી સાથે અત્યારે ઘણા જ જે સબસ્ક્રાઈબર, ઘણા જે યુટ્યુબ આપણા મિત્રો છે, ક્રિએટરો છે, એ બધા ખાસ આપણીથી જે અપ લેવલના છે, એ આપણી પાસે અહીંયા હાજર છે. એની સાથે આપણે વાતચીત કરશું. તો સૌથી મોટા અને ગુજરાતમાં નામાંકિત નામ એવું ગિરનાર તરફથી તમે જુઓ ને, ગિરનાર ખાલી સર્ચ મારો તો મિલનભાઈમાં પહેલાં આવે. અને ખાસ શિવરાત્રિની જે સિરીઝ છે એમાં તો ભાઈ ધૂમ મચાવે છે. તો મિલનભાઈ કેવું લાગ્યું તમને બગદાણામાં? બહુ વધારે વખાણ કર્યા, એટલું બધું બી મોટું નામ નથી, પણ આ જગ્યાની વાત કરીએ ને તો જ્યારે પણ અહીંયા બગદાણામાં આવતા હોય ને, તો ત્યારે ખરેખર એક અંતરથી ખૂબ જ મજા આવે. પ્લસ બાપા સીતારામના જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે અંદરમાં રહેલું દુઃખ છે ને, એ બધું દૂર થઈ જાય ભાઈ. મેઇન વસ્તુ એ છે. અને મેં એવું પણ સાંભળેલું છે કે દાદાના સાનિધ્યમાં તમે જે કંઈ પણ માગો ને, એ તમને મળી જાય છે સાહેબ. તો જો જીવનમાં કંઈ પણ દુઃખ દર્દ છે, તો એકવાર બાપા સીતારામના દર્શને આવી જાઓ, એટલે તમારા બધા દુઃખ દર્દ દૂર થઈ જાય. જય બાપા સીતારામ, જય બાપા સીતારામ. તો ભાઈ જો આ બધા યુટ્યુબરો છે, અને હજી પણ એક આપણે એક મોવાના હસ્તી કહેવાય, તો અહીંયા રાકેશભાઈ પણ છે, તો એની પણ તમને મુલાકાત કરાવું. તો જુઓ મિત્રો, આ છે રાકેશભાઈ ગુજરિયા. બાપા સીતારામ કીધું છે ને. બાપા સીતારામ, કેમ છો મિત્રો? મજામાં ને? તો સરસ મજાનું એમ કહેવાય ગુરુ પૂનમ, અને બગદાણા તમે ભાઈ આયોજન જોરદાર હોય છે. તો ખાસ કરીને દર્શન કરવા આવજો, અને બાપાની પ્રસાદીનો પણ લાવો લેજો. ખાસ કરીને અહીંયા જે લોકો આવે છે અને બાપાના જે દર્શન કરે છે અને આત્માને ધન્ય સમજે છે, તો તમે પણ આવજો. બાપા સીતારામ. તો બસ મિત્રો, અહીંયા જો બાપાના સાનિધ્યમાં આવીએ એટલે બસ એકલી મોજ ને મોજ, બસ એકલો આનંદ જ આવે. પણ તો તમે મિત્રો હશો કે એકવાર ક્યારેક ગુરુ પૂનમમાં આવો, અને આવો લાવો લો, અને કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ. તો ચાલો મિત્રો હવે તમને અહીંનો બધો નજારો દેખાડું. અને જે એમ કહેવાય કે અહીંયા એમ કહેવાય કે એક ભજન મંડળી છે, તો પણ તમને ભજન મંડળીના પણ તમને બતાવું અને તમને દેખાડું કે જે અહીંયા બહેનો અને મહિલાઓ છે, એ બધી ભજન મંડળી છે, તો એ ભજન કીર્તન લે છે, તો એ પણ તમને બતાડું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દસ બાપા મંદિરનો ગેટ પ્રવેશતા જ મિત્રો ત્યાંથી લાઇટ ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. તે આખા મંદિરમાં બધે લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જો મિત્રો આ રીતે જેમ કહેવાય કે જ્યાં બાપાના દર્શન કરવાના જવાનું છે, ત્યાં જો મિત્રો આ રીતનું લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે. સરસ મજાનો એવો રસ્તો બનાવવામાં આવેલો છે. અને મિત્રો જો અત્યારે રાતના 11 વાગ્યા છે, અને અત્યારથી જ મિત્રો જો તમે બધા ભાવિ ભક્તોને કહેવાય કે દર્શન કરવા માટે મિત્રો લાંબી ભીડ લાઈન લાગી છે. જુઓ તમે, તો અત્યારથી જ ભાવિ મિત્રો લાઈન લાગી છે. અને કાલે છે ગુરુ પૂનમ, એટલે મિત્રો કાલ તો ફૂલ ટ્રાફિક થશે. જુઓ તમે મિત્રો, આ બધા ભાવિ ભક્તો છે એ બાપાના દર્શન કરવા માટે મિત્રો જુઓ તમે લાંબી કતારો લાઈન લાગી છે. જુઓ તમે કે ફૂલ આજ ટ્રાફિક છે. અને તો આપણે મિત્રો ફરી પાછા એમ કહેવાય કે જ્યાં સમાધિ મંદિર છે, ત્યાં ફરી તમને પાછા દર્શન કરાવવા આવી જશે મિત્રો. અને મિત્રો અત્યારે એમ કહેવાય કે જે શણગારવાનું ચાલુ હતું, એ સંપૂર્ણ કામ અત્યારે ઘણું ખરું શણગારાઈ ગયું છે. જે સમાધિ મંદિર છે, તો એ પણ તમને અત્યારે રાતનો નજારો તમને બતાડી દો કે કઈ રીતે શણગાર્યું છે એમ, બરાબર. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ. તો જુઓ મિત્રો, આજે એમ કહેવાય કે જે શણગાર ચાલુ હતો, જો મિત્રો અત્યારે સરસ મજાનું જો અત્યારે જે ફૂલથી અને જે એમ કહેવાય કે વડની વડવાઈઓથી જુઓ મિત્રો, આ જે સમાધિ મંદિર છે એ મસ્ત મજાનું શણગારાઈ ગયું છે. જુઓ તમે અત્યારે લાઇટ ડેકોરેશન પણ સરસ મજાનું થઈ ગયું છે. અને જુઓ મિત્રો અત્યારે બધા જે શ્રદ્ધાળુઓ છે બધા દર્શન કરવા મિત્રો જાય છે. અને જો મિત્રો અત્યારે રાતનું લાઇટ ડેકોરેશન જુઓ તમે,
જેમ કહેવાય કે આખા મંદિરની અંદર લેટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો જુઓ મિત્રો, અને હજી પણ શણગારવાનું ચાલુ છે. રાતના 11:30 થઈ ગયા છે જુઓ મિત્રો. તો આ સરસ મજાનું સમાધિ મંદિર છે એ શણગારાઈ ગયું છે જુઓ તમે, અને હજી પણ ચાલુ છે શણગારવાનું જુઓ તમે. વડલાની વડવાઈથી સરસ મજાનું શણગાર્યું છે જુઓ તમે, એક નંબર. તો જો મિત્રો, આ રીતનું કંઈક મંદિર શણગારવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે ફરી પાસે એમ કહેવાય કે જ્યાં ધ્યાન મંદિર છે ત્યાં પણ જઈ અને ત્યાંના પણ અત્યારે પાછા ફરી તમને દર્શન કરાવું. તો જો મિત્રો, આજે અહીંયા ધ્યાન મંદિર જવાનો રસ્તો છે તો એ પણ જો મિત્રો સરસ મજાનો લેટ ડેકોરેશન શણગારમાં આવ્યો છે. તો અત્યારે સરસ મજાની લેટ ડેકોરેશન થાય છે. અને આમાં જો મિત્રો, અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે એ દર્શન કરીને જો અહીંયા બધા બેઠા છે. તો જો મિત્રો, આ છે ધ્યાન મંદિર, તમે જોઈ શકો છો. અને અત્યારે જો મિત્રો, રાતના 11:30 થઈ ગયા છે અને બધી શ્રદ્ધાળુઓની લાઈન લાગી જશે. જો મિત્રો, લાંબી લાઈન લાગી જશે. તો સવારે મિત્રો હજી આ કરતાં વધારે પણ ટ્રાફિક થાય છે. તો હવે મિત્રો, આપણે એમ કહેવાય કે જ્યાં અહીંયા ભજન મંડળીઓ છે, એટલે કે જ્યાં અહીંયા બહેનોની જે એમ કહેવાય કે સત્સંગ મંડળી છે, તો બધા ભજન કીર્તન ધૂન લે છે, એ બધું તમને વિડીયોમાં બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો હવે તમને અહીંથી બધું બતાવું, કારણ કે ઘણી બધી જગ્યાએ ભજન કીર્તનની એવી મંડળી છે તો એ બધી તમને બતાવવાની છે. અને અહીંયા બગદાણાના બરનદાસ બાપાના સાનિધ્યમાં બસ એકલું રામધૂન જ હાલે છે મિત્રો, અને બહુ મસ્ત મજાનો નાઇટ નજારો છે. તો ચાલો હું તમને બતાવું. તો જુઓ મિત્રો, આમાં તમને આખા કમ્પાઉન્ડની અંદર એમ કહેવાય કે જ્યાં હોયના ભાવિ ભક્તો તમને આમાં અત્યારે બેઠા છે. જુઓ તમે, બધા શ્રદ્ધાઓ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો, જુઓ તમે. અને જુઓ મિત્રો, અહીંયા એમ કહેવાય કે બહેનો છે એ ભજન કીર્તન લે છે. જુઓ તમે, સરસ મજાના અહીંયા બેઠા. અને આવી તો મિત્રો છે ને 2-4 મંડળી છે અહીંયા, તો એ બધી તમને વિડીયોમાં બતાવવાનું છે. જો તમે બધી બહેનો છે એ બેઠા બધા ભજન કીર્તનને ગાય છે. જુઓ તમે.
તો હાલો ગાઈસ, તો તમને એમ થતું છે કે આ ગુરુ પૂર્ણિમાની દિવસે તો આટલી બધી ટ્રાફિક હોય તો હજારો માણસો હોય તો મિત્રો તમને એમ થતું કે આપણે બગદાણે જઈએ તો આવી ટ્રાફિકમાં ક્યાં રહેવું અને ક્યાં આરામ કરવો અને ક્યાં સૂવું એવી તમને બધું એમ થતું છે. તો હવે આપણે જઈએ નંદીગ્રામમાં તો ના કઈ રીતનું સૂવાનું અને સુવિધા છે એ પણ તમને બતાડી દઉં કે આપણે રહેવા કરવાની સુવિધા કેવી મળે. તો વિડીયોમાં ઠેઠી જોડાયેલા રહેજો. તો હવે આપણે જઈએ નંદીગ્રામમાં અને મળીએ નંદીગ્રામમાં જય. આશ્રમના પરિસરમાં સ્વચ્છતા જાળવવી 5 તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 12:30 વાગ્યા છે અને હવે અત્યારે આપણે આવી ગયા છીએ નંદીગ્રામમાં. કારણ કે અત્યારે આપણે રાત્રે બધે આંટા મારી અને વિડીયો શૂટ કરીને આપણે થાકી ગયા છીએ અને હવે થોડીક નીંદર આવે છે એટલે આપણે સુવા માટે નંદીગ્રામમાં વહી આવ્યા છીએ. અને તમને લોકોને એમ થતું છે કે ભાઈ એટલી બધી ટ્રાફિક હોય તો આપણે આ ગુરુ પૂનમમાં રાત્રે કઈ રીતે જવું અને ત્યાં કઈ રીતે આપણે રહેવું. તમને એમ થતું છે કે રહેવાની સગવડતા આપણે ન મળે, પણ ના મિત્રો, બિલકુલ મૂંઝાવાની તમારે જરૂર નથી. તમે અહીંયા ગુરુ પૂનમમાં અને પૂર્ણ તિથિમાં તમે આ વર્ષની અંદર 2 પૂનમ મોટી આવે છે તો તમે ગમે ત્યારે રાત્રે આવો અને તો મિત્રો તમારે સુવા માટેની બિલકુલ તમારે ચિંતા કરવાની નથી. અહીંયા જુઓ મિત્રો, અહીંયા સેવકો છે. જો આપણે અહીંયા ગોદડી લેવા આવી ગયા છીએ. અહીંથી આપણે અહીંયા આવી ને સુવા માટે એટલે આપણને અહીંથી 2 ગોદડી આપે છે, એક પાથરવા અને એક ઓઢવા. જો આ રીતે અહીંયા બહારથી આપણે ગોદડી લઈ લેવાની હોય અને અંદર કેટલો ગોદડીનો ટોક છે ને એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા જો બધા સેવકો છે આપણે અંદરથી અહીંયા બહાર ગોદડી આપણને લાવી દઈશે. તો ચાલો હવે તમને અંદર બતાવું. તો જુઓ મિત્રો, આ રીતે આ જે રૂમ છે આ રૂમની અંદર બધી ગોદડા ભર્યા છે. જુઓ તમે, તો અહીંથી જે એમ કહેવાય કે આ સેવકો છે એ અહીંથી ગોદડા લઈને અહીંયા બહાર આપણને મૂકી દે એટલે આપણે અહીંથી 2 આપણી જાતે ગોદડા લઈ લેવાના અને ગોદડા લઈને આમાં મિત્રો જ્યાં આપણને જગ્યા મળે ત્યાં આપણે સૂઈ જવાનું. અને મિત્રો આમાં આપણને જગ્યાએ કરી દેવા આમ સેવકો મૂકેલા જ હોય છે. જુઓ તમે, આમાં ઘણા બધામાં સેવકો આંટા મારે છે તો આપણને બધી અહીંયા સગવડતા મળી દે છે. અને તમને એમ થતું છે કે આપણે નાના છોકરા હોય તો મિત્રો આપણે કેમ ત્યાં રહેવું, પણ મિત્રો એ તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. તો નાના બાળકો હોય ને એની માટે મિત્રો અહીંયા સ્પેશિયલ અહીંયા ઘોડિયાની પણ વ્યવસ્થા છે. તો એ ઘોડિયા પણ અહીંયા તમને લાવી દે. તમે સેવકોને અહીંયા આવીને તમે કોને કે ભાઈ અમારે નાનું બાળક છે તો આપણે ઘોડિયાની જરૂર છે, તો એ પણ સેવકો છે એ તમને ઘોડિયું તમારી જગ્યાએ તમને પહોંચાડી દે, પણ સવારે પાછું તમારે અહીંયા જમા કરાવી દેવાનું. અને મિત્રો અહીંયા જુઓ, આ રીતે સૂતા છે અત્યારે બધા ભાવિ ભક્તો. અને સવારમાં વહેલા એમ કહેવાય કે જે 4 સાડા 4 તમને બધા સેવકો છે એ બધા વહેલા ઉઠાડી દે અને ઉઠીને તરત મિત્રો આપણે જે આ રીતે ગોદડી લીધી ને એ ગોદડી અહીંયા લઈને જેવી હતી એવી હકેલી અને એવી ને એવી ગોદડી આ રૂમમાં અહીંયા મૂકવામાં આવે છે અને પાછી આપણે અહીંયા જમા કરાવી દેવાની છે. તો જો મિત્રો, હજી અહીંયા બધા ભાવિ ભક્તો છે એ બધા ગોદડા લેવા મિત્રો આવે છે. જુઓ તમે, તો જો આ રીતે બધા 2 ગોદડા લઈ જાય છે અને આ સેવકો છે તો જુઓ એ અહીંથી ગોદડા ત્યાં બહાર અંબાવે છે. જુઓ મિત્રો, અને અહીંયા અંદર એટલા માટે ન આવે મિત્રો કારણ કે જો બધાએ શૂઝ ને ચંપલ ને એવું પહેરેલું હોય તો જે આ રૂમ છે ને એ મિત્રો અત્યારે શું કહેવાય કે ચોમાસાનું વાતાવરણ છે એટલે બધાના પગ બગડેલા હોય એટલે આ બધી વસ્તુ બગાડે એટલે વધારાના ગોદડા પણ બગાડે. એટલા માટે આ બહાર ગોદડા નાખે છે, નહીંતર અંદર આવીને લઈ જાય તો એ હાલે છે, પણ એટલા બહાર લઈ જાય છે. અને જુઓ મિત્રો, અહીંયા લાગઠ જ ગોદડા લેવાના. તો બધા ગોદડા મિત્રો એમ થતું હોય કે બધા ઘેરે થોડા ગોદડા ઓઢતા હોય, પણ મિત્રો આપણે એક દિવસ રાત્રે ઓઢવાનું હોય, ખાલી આપણને કૂવા અને ગમે એવા કલરનું આપણને ગોદડું મળી જાય ને તો આપણે સંતોષ માની લેવાનો. કારણ કે ઘેરે આપણે ભલે ધોળા ઓઢતા હોય પણ મિત્રો આ જેમ કહેવાય કે બાપાનું સાનિધ્ય છે, અહીંયા ગમે એવું ગોદડું મળે ને તો આપણે પસંદ કરી લેવાનું કે આપણે ધોળું જ લેવું એવું ન હોય મિત્રો. અને ધોળા ગોદડા અહીંયા ન મળે મિત્રો. તો મિત્રો જેમ કહેવાય કે આ જે વિડીયો હતો એ બગદાણા ધામ રાત્રિ લેટ ડેકોરેશનનો નજારો હતો મિત્રો, એ તમને વિડીયોમાં બતાડ્યો મિત્રો. અને જે આ ભજન મંડળીના તમને બધે દર્શન કરાવ્યા છે મિત્રો. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો, હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.